અને જ્યાં મહાપ્રભુજી સાક્ષાત એ રાશેશ્વર શ્રીનાથજીના દર્શન કરી રહ્યા છે, અને પવિત્રા એકાદશીની રાત્રિએ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે, અને પ્રભુના એ સૌંદર્ય અને માધુર્યનું દર્શન કરતા મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સર્યા, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ. મધુરાષ્ટકનું પ્રાગટ્ય આ સ્થાન. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ અધરમ મહાપ્રભુજી નેત્રોથી વાણો શ્રીનાથજીનું પાન કરી રહ્યા છે. પ્રભુના એ માધુર્યનું દર્શન કરતા એ માધુર્ય મહાપ્રભુજીના રોમ રોમમાં સમાઈ ગયું અને મધુરાષ્ટક બની અને પ્રગટ થવા ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરો પ્રેમ મધુર પાણી મધુર પાદો મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મીઠો મધુરો અવાજ સંભળાયો, વચનમ મધુરમ. હે શ્રી વલ્લભ, આપ શા માટે ચિંતા કરો? પ્રભુ, આપે આજ્ઞા કરીને ભૂતલ પર આવ્યો આ દૈવી જીવોનો આપની સાથે સંબંધ કરાવવા માટે, પણ આ તો સંસારમાં રહી પોતાના સ્વરૂપને ભૂલી ચૂક્યા છે. કેમ કરી આજના જીવનો આપની સાથે સંબંધ કરાવો? હે વલ્લભ, આપ ચિંતા ન કરો. હું આપને મંત્રનું દાન કરું છું. આપ જે જીવને આ મંત્ર દ્વારા બ્રહ્મ સંબંધ કરાવશો, 4 વચન અત્યારે હું આપને આપું છું. હે શ્રી વલ્લભ, પહેલું વચન શ્રીજી આપ્યું, આપના દ્વારા જે જીવનો મારી જોડે સંબંધ થશે એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એક વાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી જે કાંઈ પણ મને ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ જેના માથે મને પુષ્ટાવીને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન રહીશ. આ 4 વચને શ્રીનાથજી બાબા આજની રાત્રિએ પવિત્રા એકાદશીની રાત્રિ આ ગોવિંદ ઘાટના બેઠકજીમાં બ્રહ્મ સંબંધ મંત્રનો વચન આપી અને 4 વચને ઠાકોરજી બંધાયા. મહાપ્રભુજીના હાથમાં તુલસી દળ આપ્યું ઠાકોરજીએ, અને સ્વયં મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજી બોલાવ્યો. હજારો વર્ષોથી વિકુટો પડેલો આ જીવ પ્રભુથી વિકુટા પડે અનંત સંવત્સર પરિવત્સર વ્યતીત થઈ ગયા છે. પોતાના સ્વરૂપનું પણ વિસ્મૃતિ થઈ છે. તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે એવો હું જીવ, મારું દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ ઘર બાર આલોક પરલોક આજ સુધી જે કંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત હે પ્રભુ આપને સમર્પિત થાઉં છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું.
આમ પંચાક્ષર મંત્રનું દાન શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજીએ કર્યું. મહાપ્રભુજી ગદગદિત થઈ રહ્યા છે, આંખોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. એ મધુરાધિપતિ શ્રી કૃષ્ણ સાક્ષાત નંદ નંદન સામે ઉભા છે અને પવિત્ર એકાદશી નિમિત્તે મહાપ્રભુજી પવિત્ર સિદ્ધ કરીને રાખ્યું છે. અને પવિત્ર લઈ શ્રી ઠાકોરજી જે પ્રભુ પ્રગટ થયા છે એમના શ્રી કંઠમાં મહાપ્રભુજીએ ધરાવ્યું. કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. અને 360 તારનું એ પવિત્ર શ્રીકંઠમાં ધરાવ્યું અને પોતે દુનામાં રાખેલી એ કેસરવાળી મિશ્રી લઈ શ્રી મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તથી શ્રી ઠાકોરજીના મુખારવિંદમાં પધરાવ્યું. ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. શ્રી વલ્લભને અહીંયા મેળાપ થયો, વચન આપ્યા, સાષ્ટાંગ દંડવત કર્યા મહાપ્રભુજી. અરે પ્રભુ, આપના આ વચનોથી તો હવે આ કૃપા માર્ગ બહુ સરળ થઈ ગયો. આપે આ ક્ષણે, આજના દિવસે, આ સ્થાને આપે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી છે પ્રભુ. પુષ્ટિનો અર્થ થાય કૃપા. પોષણમ તદનુગ્રહ. પોષણ, પુષ્ટિનો અર્થ પોષણ, પોષણનો અર્થ કૃપા, કૃપાનો અર્થ અનુગ્રહ. એક જ માર્ગ છે કે જીવ પોતાના સામર્થ્યથી, પોતાના સાધનથી ઈશ્વર સુધી પહોંચે. અને બીજો માર્ગ છે કે ભગવાન પોતે જીવ સુધી આવી જીવ જેવો છે એવો જીવનો સ્વીકાર કરી લે. આ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ છે. પ્રભુ આપે પુષ્ટિ માર્ગને, એટલે જ પવિત્ર એકાદશીનો દિવસ એ પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ કહેવાય. અનુગ્રહનો માર્ગ ઠાકોરજીએ પ્રગટાવ્યો. માર્ગ તો હતો, એની વિધિ બતાવી. શરણાગતિની આજ્ઞા ગીતાજી અને ભાગવતજી બંનેમાં ઠાકોરજીએ કરી છે. પણ શરણાગત થવાય કઈ રીતે એની પ્રોસેસ નથી બતાવી. આજના દિવસે ઠાકોરજીએ પ્રોસેસ આપી, એ વિધિ આપી કે મને તું શરણાગત કઈ રીતે થઈશ. તો કે હવે આ મંત્ર દ્વારા તો તુલસી દલ હાથમાં લઈ જ્યારે મને શરણાગત થઈશ ત્યારે શરણ આયે સોહી તારે, હું એ જીવનો નિશ્ચિત સ્વીકાર કરીશ અને એના બધા જ દોષોમાંથી મુક્ત કરીશ. એને નિર્દોષ બનાવી એનું યોગ અને ક્ષેમ હું કરી આવીશ. એને મારો ગણીશ. મર્યાદા માર્ગમાં જે સારો એ માર્ગ, જે બધા દોષોને છોડે ભગવાન એનો સ્વીકાર કરે. પુષ્ટિ માર્ગમાં જે મારો એ સારો. તું જેવો છું એકવાર મારો થઈ જાય. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિતે. ગીતાજીના એ વચનોને યાદ કરીએ. જે મારો છે એ આ માયાને તરી જાય છે. હું એને તારું છું, કારણ કે એનું સાધન અને એનું ફળ બંને હું બની જાઉં છું. આ પુષ્ટિ માર્ગની વિશેષતા. ભગવાન સુધી જવું પડે એ મર્યાદા માર્ગ, અને ભગવાન જીવ સુધી આવી જાય એ પુષ્ટિ માર્ગ. ભગવાનના ધામમાં કોઈ પહોંચાડે એ મર્યાદા માર્ગ, અને ભગવાનનું ધામ એ વૈષ્ણવનું ઘર બની જાય એ પુષ્ટિ માર્ગ. અનેક ચર્ચાઓ કરી શકાય મર્યાદા અને પુષ્ટિ. આ પુષ્ટિ માર્ગની સ્થાપના આ સ્થાન પર જે પહેલી બેઠકજી છે ત્યાં થઈ છે. અને પવિત્ર એકાદશીની એ રાત્રિ, જે ક્ષણે ઠાકોરજી મહાપ્રભુજીને આ બધું કહી રહ્યા છે એ જ ક્ષણે દમલાજી નિકટમાં સૂતા છે. ઠાકોરજી આ રીતે આજ્ઞા કરી, બ્રહ્મ સંવત મંત્ર આપ્યો. પ્રભુ ફરી અંતર ધ્યાન થઈ ગયા અને મહાપ્રભુજીના હૃદયમાં આનંદ છે કે હવે તો આ કૃપા માર્ગ બહુ સરળ થઈ ગયો, સહજ થઈ ગયો. જીવનું સમર્પણ કરાવી અને આ પુષ્ટિ ભક્તિના માર્ગમાં જીવનો અંગીકાર થઈ જશે. કેટલું સરળતમ માર્ગ થઈ ગયો. મહાપ્રભુજીને હૃદયમાં અતિ આનંદ છે.